9/11 હુમલાની 23મી સંવત્સરીએ બાઇડેન, હેરિસ અને ટ્રમ્પે સાથે રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરની 9/11ની 23મી સંવત્સરીએ અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક મહાનુભાવો તથા અસંખ્ય જનસામાન્યએ દિવંગતોને ભાવવાહી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર અમેરિકા શોકાઘાતમાં ડૂબી ગયું હતું. આ ઘટના અંગે પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે 9/11ની દુર્ઘટનાએ વિશ્વ રાજકારણમાં પલટો લાવી દીધો છે. આ સ્થળે તે દુર્ઘટનામાં દિવંગત થયેલાઓના સગા સંબંધીઓ, મિત્રો, સહકાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ તે ભયંકર દુર્ઘટનામાં બચી ગયેલા કેટલાકે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. સવારે 8 વાગે યોજાયેલા કાર્યક્રમમાં સૌ કોઈએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. આ દુર્ઘટનામાં દિવંગત થયેલાઓના કુટુંબીજનો તથા મિત્રોએ કહ્યું હતું કે અમારે ન્યાય જોઈએ છે. આ દુર્ઘટના માટે જવાબદારોને શોધી તેઓને સખત નશ્યત કરવામાં આવે તેમ ઈચ્છીએ છીએ. 9/11ના દિને દિવંગત થયેલા બાર્બારા પી. વેલ્શના પુત્રી વેલ્શ ડી. મારીઝોએ કહ્યું, આ ઘટનામાં દિવંગત થયેલાઓમાં કોણ હીરો બનવા તૈયાર છે? અમારે તેથી પણ વધુની આશા રાખીએ છીએ. પ્રમુખ જો બાઇડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત સૌએ શ્રદ્ધાંજલિ અર્પી. તે પૂર્વે ત્રણેય સશસ્ત્ર દળોની ટુકડીઓ તથા મરીન્સે પ્રેઝન્ટ આર્મ્સ કરી ઇનમર્સ આર્મ્સ કર્યા સાથે બ્યુગલ ઉપર લાસ્ટ પોસ્ટ ફૂંકવામાં આવ્યું. પછી મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી. તે પછી જનસામાન્યએ કતારબંધ રહીને એક પછી એક પુષ્પગુચ્છો મૂકતા ગયા, સાથે અમેરિકાના નાના રાષ્ટ્રધ્વજો મૂકતા ગયા. વાતાવરણ તે સમયે સહજ રીતે ગંભીર, શોકાતુર બની રહ્યું. ઉલ્લેખનીય છે કે તે શ્રદ્ધાંજલિ સમયે બાઇડેને ટ્રમ્પની લીલી કેપ પહેરી હતી અને જણાવ્યું કે આ એકતા દર્શાવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.